તો કેમ છો મિત્રો? સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ અને આજે આપણે જવાનું છે વાડીએ હાંઠિયું ખેવા. જો તમે મારા મમ્મીની તૈયાર થઈ ગયા છે, તો ચાલો હું તો હળવે હાલતો થાવ છે. જો ઠામડા ને હું ધોન બાકી છે, મારા મમ્મીની ઠામડા ધોઈને હાલ આવશે અને આપણે નીકળીએ વાડી બાજુ. તો ચાલો કાયમ કાંઈ નીકળીએ. જો આપણા જૂના મકાન પાસે પહોંચી ગયા છે ને અમારા દાદાજી. જો તમે લાકડી લઈને બહાર આંટો મારે છે. આપણે જો આ રસ્તે જવાનું હોય વાડીએ. તમારા મોટા બાની તો બધા વે ગયા, તો ચાલો આપણે કામ નીકળીએ. તો જો મારા મોટા બાની તો બધા જો આમ હાલ્યા જાય છે, તો આગળ બહુ નથી ગયા, જો અહીં હાલ્યા જાય. હર્ષદભાઈ બધા હે હારે, તો ચાલો થોડુંક દોડીને ભેગા થઈ જઈએ, એમને હાર પહોંચી જઈએ વાડી. જો કેવા હાલ્યા જાય સરસ મજાના, ખબર નથી હું અહીંયા લઉં છું એમ, તો એમની મસ્તી મત દોડા જાય. આમું જોઈ ગયા હે, આવું બધું હે. ચાલો ફટાફટ નીકળીએ. હા જો મળી ગઈ ને હવે આવીને દઈશ અમારી હારે નારે. જો થઈ ગઈ ને હારે. ક્યાં જવાનું હે આજે? વાડીએ શું લેવા જવાનું હે? હાંઠિયું લેવા. જો ભાઈ કેવો આયલો જાય છે. એ તો હું લેવા જા વાડીએ? તો હું લેવા? હાંઠિયું લેવા કાઢવા? હાંઠિયું ઉંબળવા જાય તો બધું હે. તો ચાલો નીકળીએ ધીરે ધીરે વાડી બાજુ. જો તમે સરસ મજાના મને મારા દાદાની ને ઘઉં વાવી દીધા છે. સવાર સવારમાં ઝાકળથી ભર્યા તો કાંઈક અલગ જ લાગે. આ નજારો હોય ને ખેડૂત વાળાને જોવા મને બહુ મસ્ત લાગે. એમાં તો સૂર્યનો પ્રકાશ પડે ને માથે, બહુ મસ્ત લાગે. હા જો તમે બીટ ને એવું બધું વાવી દીધું હે, અને આપણે હે ને હાંઠિયું કાઢીને એવું કંઈક વાવી દઈશું. નીણ ઢોરા હે એટલે નીણ થોડીક વાવી પડે ને, તો અગાઉ થોડીક હાંઠિયું ખેંચી નાખ્યું અને પછી હે ને નીણને વાવી દાવી. જો તમે ભાઈ સાહેબ ના જો બે ટાબરિયા દોડાવે છે પાછળ દોડવા ને આપણે આવેલા જઈએ આગળ. જો આવી કેડી છે ને હાલું જવાનું હોય. અમારી વાડી હંધાઈથી ને આમ ચેલે છે, આવું બધું છે. ચાલો નીકળીએ. તો જો તમે આ અમારી વાડી છે, અહીંયા જો દેશી ખડ ને એવું બધું વાવેલું છે ને આ બધું જો ડુંગળીનો કેરો કરેલો છે ને આ કપાઈ રહ્યો ને આજ ખેંચવાનો છે. તો ચાલો હમણાં મારા બાની આવે છે ચીપિયા ને એવું લઈને. અમારે તો ચીપીઓ કહેવાય આ બાજુ, તમારે શું કહેવાય જરાક કોમેન્ટ કરી દેજો. હા જો આજ આમાં ખેવાની હાંઠી જો તમે ભાઈ સાહેબ બે હવારમાં કે બોલશે નહીં નકરા દાંત કાઢશે. તો આવું બધું હે. હાલો ચીપિયા ને એવું આવે એટલે લાગી જાય કામે. ચીપીઓ આવી ગયો છે અમારા બા લઈને ને હે ને, હવે લાગી જાય ફટાફટ કામે. શું કહેશો બા તમે? હું બાબા છે ને ઝીંડવા મોટા મોટા ઝીંડવા મળું, થોડાક એટલા રહી જશે, એટલા બધું કરી વાળ્યું છે. હા જો મારા બાની ઝીંડવા વેણે છે ને આપણે હાંઠિયું કહેવાનું કરી દેવી. ચાલો તો હાંઠિયું ઉંબળવાનું કરી દીધું યાર. ચાલુ જોવો તમે એટલે ઉંબળી નાખીએ હા ને એટલે ઉંબળવાની હે. તો ચાલો ફટાફટ લાગી જાય કામે. મળીએ આગળ પાછા. હા જોવો તમે હારો હે હું ગોતવા તુર ગોતવા ઠીક જાઓ. તો ચાલો લાગી જાય કામે. બે અક્ષા ઉમળાઈ ગયો હોય, હજી તો આટલી બધી ઉમળવાની બાકી ના. બેનું જો આપણે યાર રખડે છે બે. આમ જોવો અમારા સૌમાં અને મારા મોટા બા ઝીંડવાનું તોડવાનું કરી દીધું એ ચાલુ. આપણે હા ને ઉંબળવાની છે. તો ચાલો લાગી જાય પાછા કામે. શું કરો હો? ફૂલ વીણો હો? હા તો મનો વીણવા તો ચાલો લાગી જાવ જલ્દીથી કામે. હા જો આપણા જેડીભાઈ શેલાભાઈ ને બધા નીકળ્યા છે રિક્ષા લઈને. તો ભાઈ ભાઈ કરતા કરતા હાલ્યા જાય છે. તો બધું હે પાણીનો કોટો ચડાવી દઈએ હવે. અને આ બેન જોવો તમે શિષ્યુમાં વિંદા પાડી દીધા હે, બૂચમાં પીવાનું કરી દીધું હે. ચાલો ના જોવો તમે બિસ્કીટનું ચોળેલું કરી નાખ્યું હે ભાઈએ બેઠા બેઠા. તો હાલો પાણી પી લઈએ ને પાછા લાગી જાય કામ. એમ જો અમારા દાદા એક આવી ગયા બીજા હોતા ઘરે યાર.
બધા જાય છે થોડા થોડામાંથી. અને માં જો મારા મમ્મીની બધા આવી ગયા છે. અને હાલો પાણી કાંઈ કાંઈ પી લઈએ અને લાગી જાય પાછા કામે. તો ભાઈ સાહેબ અડધી હાંટીઓ જો હવે નીકળી ગઈ છે, ક્યાંચોઈ ગઈ છે ને અડધી એવા બાકી છે. ને આપણે હે ને થોડોક તૂરમાં બાકા જીકી બોલાવી દીધો. ભૂખ લાગી 12 વાગી ગયા છે. અને હા જો તમે તૂરો ફૂંકાઈ ગઈ. ક્યાંક લીલી હશે હમણાં, જો અહીંયા લીલી છે. તો થોડીક હે ને તૂરમાં બાકા જીકી બોલાવી દઈએ. હા જો તમે ભાઈ સાહેબ હવે હે ને તૂરમાં થોડીક બાકા જીકી બોલાવી દેવી ને. આ જોવો તમે હવે અડધી હાંઠીઓ બાકી રહે છે. ઘડીક આરામ કરી નાખ્યો છે. 5-10 મિનિટનો બ્રેક પાડી દીધો છે. તો ઘડીક તૂર ખાઈ લઈ ને પછી પાછા લાગી જાય. 1-2 ઉથલ મારી દઈએ એટલે બપોર પછી થોડુંક જ બાકી રહે. તો હાલો મળીએ આગળ. તો ભાઈ સાહેબ બપોર ચડાવી દીધા અને જોવા એટલું બાકી રહ્યું હવે થોડું. જોવો તમે કૂવો કેવો મસ્ત મજાનો કર્યો છે, તમને બતાવો. જોઈ લો નવું હોય ને તો આવતા રહેવામાં. અને આ બધું જો તૂર હે થોડોક બહોરો બોલાવી દઈને પછી નીકળીએ હવે ઘર બાજુ. બપોર પછી જો થોડુંક બાકી રહ્યું છે. હવે ચાલો હવે ઘરે જાય થોડુંક જમી લઈએ અને પછી પાછા આવતા રહીશું કામે અહીંયા આપણી વાડીએ. તો ચાલો મળીએ ડાયરેક્ટ હવે ઘરે થોડુંક ખાઈ લઈએ ને પછી ડાયરેક્ટ બપોર પછી મળીએ. એમ તો વાડીએથી હવે નીકળી ગયા હેવી ને જાય છે ડાયરેક્ટ હવે ઘર બાજુ. જાય કામ મારે હજી બીજી વાડીએ પણ જવાનું હોય ને ઓલા ઢોરાને એવું પાવા. સવારમાં મારા પપ્પા ગયા હતા અને બપોરે બીજા કોક ગયા હતા 10 વાગે. કોક તો હોય એમને અમારા કાકા હતા ને ગયા હતા. તો હા ને ઢોરાને એવું પાવા આપણે જવું પડશે, કારણ કે ભેંસ અમારી રહી ને બહુ ખતરનાક છે. કોઈને ત્યાં જવા ન દે પડકે, ખાલી નીરને એવું નાખવા દે, બાકી છોડવા ન દે કોઈને. એટલે હા ને આપણે જવું પડશે. તો હે ને પહેલાં ઘરે જઈને થોડુંક ખાઈ લઈને પછી વાડીએ જઈ ભેં પાઈ આવી. બાકી આમ જોવો મારા બા ને મારા દાદાને બધા હાલ્યા જાય છે અને આપણે જઈએ હવે. ભાઈ આજ તો હે ને ભૂકા કાઢી નાખી આંટીયું કાઢવી સવારનો ઘેરનો આવ્યો હતો. આજ તો ફૂલ થાકી ગયો. બપોરે ઘરે જઈને ઊંઘ ન આવી જાય ને તો સારું. ઊંઘ તો ન આવે એમ તો હજી બપોરે પાછું આવવાનું છે. બાકી 8 વાસ પૂરી કર્યા વગર જવાનું નથી પાછું. તો એવું બધું હે. જો ભાઈ સાહેબ હાલો હવે હે ને નીકળીએ ઘર બાજુ. આવો નવો સાયો ઠેઠ ઘર લગી આવતો કેવું સારું. આ ઘડીક જ છે પછી તડકામાં જ જવાનું. જો બધા આવ્યા હે. ચાલો આપણે એવા નીકળ્યા. પૂગી ગયા ને જો તમે જમી લીધું હે. એમનો સમજતા કે વાટલો ખાલી થઈ ગયો પણ જમી લીધું છે મેં. તો ચાલો હવે નીકળીએ. હાથ બાદ મોઢું ધોઈને હવે સીધા વાળીએ. ભાઈ સાહેબ વાડીએ પૂગી ગયા હે. જો આપણી પાડી અહીંયા વી છે પાણી પીતી. એકને એમાં આજે બાંધી દો ને ત્યાં હા ને ભાગીને વી આવી. જો નીણ ખાઓ તો હા ને આને કાયમ બાંધી દઈ તો આખો પૂડો ગ્લા લઈને જવું પડશે આને. તો જો આવું છે બધું. ફટાફટ બાંધી દઈએ ને પછી પાછા નીકળીએ આપણે. હે ને હાઠિયું ખેવા ઓલી વાડી એ હા જો એને નીણ ને એવું નાખી દીધું હતું અને હા ને ભાગીને વી ગઈ ત્યાં લાવ્યો હોઉં ને. હવે જો અહીંયા બાંધી દઈ પછી પાછો ઉયો જાય વાડીએ. કડી કરે નીણ નાખી જાય હમણાં કોક આવીને મારા કાકાની કોક. તો આપણે હા ને બાંધી દઈએ. અને હા જુઓ તમે અને અડધી નીણ તો ખૂટવાડી હોતક દીધી. તો આવું છે. તો ચાલો ફટાફટ બાંધી દઈએ અને પછી નીકળીએ. જો પાણી પાઈ દીધું બેને અને હવે હા ને આને બાંધીને નીકળીએ વાડિયા. વાડિયાથી જ્યારે નીકળવું ને ત્યારે આ જુઓ તમે આ બોડી રહીને આ એક બોર ખાઓ નહીં ને ત્યાં લગી મજા ન આવે. હે ને જો તમે આ બોર કેવા મસ્ત કોઈ ખાતું જ નથી વાડીવાળા રસ્તે. તો આપણે તો એને ખાવાનું ચાલુ જ રાખ્યું. હું જેટલી દાણ નીકળું ને એટલી દાણ અહીંયા બોર તો ખાવ ઉભો રહો જ તે. હા જુઓ તમે કેવા સરસ મજાના પાકેલા હે બોર. હવે આ બધી હે ને વયું ગયું ધીરે ધીરે જતા. હવે આપણે કોક હોય અમુક બોર ભાવતા હોય, અમુકને તો અત્યારે બોર નહીં ભાવતા આવે. આપણે ભાઈ એટલે કાંઈ ખાવી. જુઓ તમે કેવો મસ્ત છે. આવું બધું છે જો તમે. હવે પહેલાં જેવું એક્સાઇટમેન્ટ નથી રહ્યું પણ બોર તો ખાવા પડે. આપણને તો બહુ ભાવે, આપણે ખાવી હાલતા ચાલતા. અત્યારની જનરેશન છે ને એને બોર ભાવે નહીં કે અત્યારે વાડી આવવાનું થાય ને તડકાનું તો ભીં પડે. અને આપણે તો ભાઈ પહેલાં મૂકતા નહોતા, હજી નથી મૂકતા, પહેલાં હજી નથી મૂકતા. હવે એવું છે તો જો આ રસ્તે હાલ્યા જાય ધીરે ધીરે. હજી તો ઘણું આગું જવાનું છે, 1-1.5 કિલોમીટર જેવું થાય. તો ચાલીને તે જવું પડશે ગામ હોર થાય ને ઓલી બાજુ વાડીએ. એક વાડી અમારી છે ને આ બાજુ શેડ છે ને ઓલી બાજુ શેડ ગામની. તો આવું બધું છે.
હળવો હે ને થોડાક બોર વીણી લીધા છે, ખાતો ખાતો હાલ્યો જાય છે હવે. તો ચાલો હવે ડાયરેક્ટ ત્યાં જ મળીએ, ઓલી વાડી બાજુ જાય કામે લાગે પાછા હાંઠ્યું કહેવા, એટલે ત્યાં જઈને મળીએ ડાયરેક્ટ. આપણે 2 વાગી ગયા ને પાછા અને આપણે પૂગી ગયા એ વાડીએ. હવે અને હવે લાગી જાય પાછા કામે. જો તમે કૂવો બહુ બધું ભરેલું હોય, આખું નવું હોય ને તો આવી જાજો આપણી વાડીએ. જો હવે અહીંથી આટલી બાકી રહી છે અને થોડીક ઉપર બાકી છે. ચીપિયા બીપિયા તો બધું ઉપર મૂક્યું છે, તો જાઓ કામ કરીને જાઓ ઉપર. અને ભાઈ આટલી હે ને ખેંચી નાખું હાંઠી. પછી આમાં કંઈક લીલું પાણી જે હે ને ત્યાં વાવી દેવી ઢોરા હાટું, પછી કાંઈક લીલું વાવી દેવું કાંઈક કરશું. હજી તો ઓલા ઝીંડવા કેટલા ફોલવાના છે, એ તો બહુ કંટાળાવાળું કામ છે. આપણે તો નહીં ફોલીએ પણ ફોલશે એ કંટાળી જ જાય એમાં ઝીંડવા ફોલવા. હા જો તમે રાય ભાઈ બધું ખેંચી નાખ્યું, વાડા ધારે ઉપાડી લીધું ફફડાટે બોલે. આ તો ઓલું દેશી ખડ ને હાડ્યું ના જો તમે ચીપિયા પડ્યા છે. અને હા જો તમે પોટકા બોટકા બધું બાંધેલું કમ્પ્લીટ છે. હજી તો કોઈ પૂજ્યું નથી વાડીએ. ફોન તો ક્યારનો આવી ગયો હતો કે વાડી આવી ગયા છે, વાડી આવી ગયા છે. હજી કોઈ આવ્યું નથી. જો તમે એક ઢગલી અહીંયા પડી છે ઝીંડવાની, અને એક અહીંયા જો વચમાં કરી છે. જો હરખી રીતે બતાવો, આમ જ કાંઈ હરખું બતાવવાનું નથી. જોવા તમે અહીંયા કરી છે એક ઢગલી, અને અહીંયા પાથરેલો છે. જો આ તો હજી બહુ કાચા છે અને સુકાવા દેવા પડશે કે કેટલી વાળા. તો આવું બધું છે. આજે તો કોઈ પૂરું નથી. અને આપણે હે ને પાણીનો કોંટો ચડાવીને પછી લાગી જાય કામે, એટલે ફટાફટ જલ્દીથી પૂરું થાય બધું. જો હવે આ નથી હજી બાકી રહે, આટલી છે ને આટલી છે. હવે એટલી છે ને કાંઈ આમ કાં ઘણું ખેવા એટલે જલ્દીથી થઈ જાય પૂરી. તો ચાલો બના લેજો બ્લોગની સાથ. હાલો વાતું નથી કરી, સાના મના હે ને કામ કરો. જો તમે હાંઠિયું ભેગા કરવા વાળા આવી ગયા હવે. આટલી કરી નાખીએ ભેગી. હવે વાતું નથી કરી, બહુ કામ કરવા મળો ખાય એમ કા. હજી જો તમારે આટલી બાકી છે. જો ભેગી કરવા મળ્યા છે હાંઠિયું. માંગ્યા બળદ ને પોરો ન હોય. આટલી બાકી છે તો ચાલો હે ને લાગી જાય કામે. તો હાંઠી ઉંબળવાનું કામ હવે થઈ ગયું છે પૂરું. ને જો તમે મારી મમ્મીએ મરચા તોડવાનું કામ કરી દીધું છે ચાલુ. આમથી જો મારા બા ની બધા હાંઠીઓ હારે છે. આપણે હવે જવા દેવી કરે. ચાલો મમ્મી હું જાઉં હવે. હા વાલો બુધવાર છે. તો ચાલો હજી ઓલી વાડીએ પણ જવાનું છે. તો ચાલો કામ ગાંઠ નીકળીએ હવે ઘર બાજુ. પૈસા વાડીએ પૂગી ગયા છે, દી હાથમી ગયો છે. ના જો તમે ભેંસ પાણી પીવે છે અને પાડી વાં બાંધી છે. તો પહેલાં હા ને ભેંસને પાણી પાઈને હવે બાંધી દઉં, અને પછી છે ને ફટાફટ નીકળવું હવે ઘર બાજુ. ભાઈ દી હાથમી ગયો અહીંના ને વાડીએ. આજ તો ભાઈ પાણી પી લે ને ફટાફટ બાંધી આવું. અંદર બાંધવાની એ મકાન જોયા રહ્યું, વાહ બાંધી દો હવે અંદર. વિડીયો અહીંયાથી પૂરો કરતો હતો ઘરે જઈને કોણ લવ કરે. તો આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગી બાય બાય બધાને.